ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વલ્લભીપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની આધુનિક સુવિધા સાથે ઓપરેશન થિયેટર, એક્સ-રે, લેબોરેટરી સહિતની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત ગાયનેક, પીડિયાટ્રિશિયન, ડેન્ટલ તથા ફિઝિયોથેરાપી જેવા વિભાગના તબીબોની સેવા પણ ઉપલબ્ધ રહેશે. આ આરોગ્ય કેન્દ્રથી વલ્લભીપુર તેમજ આસપાસના ગામોના નાગરિકોને હવે સારવાર માટે દૂર જવાની જરૂર રહેશે નહીં અને સમયસર તેમજ સુલભ આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થશે, જેનાથી ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાને નોંધપાત્ર મજબૂતી મળશે. આ વેળાએ મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ઉપલબ્ધ આરોગ્ય સુવિધા અંગે માહિતી મેળવી હતી. આ લોકાર્પણ સમારોહમાં ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા, જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુ, સિહોર પ્રાંત અધિકારી ભૂમિકાબેન વાટલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી કુમાર પ્રસાદ, વલ્લભીપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર શાહ સહિત પદાધિકારી, અધિકારીઓ તથા તબીબો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.